હાય ગાઈસ, કેમ છો બધા? સો થેન્ક યુ વેરી મચ પેલા બુક લિસ્ટવાળા વિડીયો પર આટલો સરસ રિસ્પોન્સ આપવા માટે. વેરી 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 ગ્રેટફુલ ફ્રોમ માય હાર્ટ. સો થેન્ક યુ વેરી વેરી મચ વન્સ અગેન જે લોકો એક છેલ્લો વિડીયો નથી જોયો એ લોકોના માટે હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં એક વખત, સો દેટ તમે વિડીયો જે છે ને થોડી વધારે ધ્યાનથી જોશો. અને આજે થોડીક વધારે સ્ટોરી કરીશ હું મારી પ્રિપેરેશનની. અને ટાઈમ મેનેજમેન્ટ જે છે આઈ ફીલ હું બહુ સારી રીતે કરતી હતી, મારું પોતાનું માનવું છે. વિડીયો જોયા બાદ તમે જજ કરી શકો છો કે હું ટાઈમ મેનેજમેન્ટ સારો કરતી હતી કે નથી કરતી. તો આજે આપણે ટાઈમ મેનેજમેન્ટને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરીશું. પહેલાં હું મારી સ્ટોરી કહીશ. એક નોન વર્કિંગ, ક્યાં તો હું કહી શકું ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ, કે જે લોકોની હમણાં જ કોલેજ પતી છે, પહેલો બીજો અટેમ્પ્ટ છે, પેરેન્ટ્સ કહે છે કે ભાઈ તું તૈયારી કર, તું પાસ થઈ જા, ઓકે, ધોઝ ટાઈપ્સ. બીજા છે વર્કિંગ એસ્પિરન્ટ્સ ભાઈ, અને વર્કિંગ એસ્પિરન્ટ્સની અંદર જે હાઉસવાઇફ્સ છે ને એને હું આ કેટેગરીમાં મૂકીશ. ઓકે, હાઉસવાઇફ્સ વિલ ગો ઇન ધીસ કેટેગરી. ક્લિયર એવરીવન? આ બધી જ વાત કરીએ, પણ એની પહેલાં છે ને હું મારી તૈયારીની વાત કરું. તો ચેર લઈ લઉં, થોડીક 2 મિનિટ વાત કરીશ, તો બેસીને કરું. ઓકે, સો મારું નામ છે શ્રુતિ પંચાલ, એઝ યુ ઓલ નો બાય નાવ, કદાચ ઓળખતા હશો મને. મેં 4 વખત જીપીએસસી ક્લાસ 1-2નું ફોર્મ ભર્યું છે, અને એમાંથી 4 વખત મેં પ્રિલિમ્સ ક્લિયર કરી છે, મેન્સ લખી છે, ઇન્ટરવ્યૂ આપ્યું છે, અને ત્રીજા અને ચોથા અટેમ્પ્ટમાં, ત્રીજામાં 66 રેન્ક આવ્યો હતો 66, અને 4th અટેમ્પ્ટમાં મારો 9th રેન્ક આવ્યો હતો, અને મને ડેપ્યુટી કલેક્ટરની કેડર ફાળવવામાં આવી હતી. તો ગાઈઝ, મારી જે પ્રિપેરેશન હતી ને, મેં 31 યર્સ 31 વર્ષની ઉંમરે સ્ટાર્ટ કરી હતી. કેમ એટલું લેટ? પહેલો સવાલ એ આવે. તો મને ખબર જ નથી કે આવી રીતની એક્ઝામ્સ હોય છે, આવી રીતની જોબ્સ હોય છે. ગુજરાતની અંદર બહુ જ મોટો વર્ગ એવો છે જેને ખબર નથી હોતી કે આવી ગવર્મેન્ટ એક્ઝામ્સ લેવામાં આવે છે. એન્ડ આઈ વોઝ વન ઓફ ધેમ. હું લંડન રહી ચૂકી છું 1.5-2 વર્ષ જેવું. પ્રાઇવેટ સેક્ટરમાં, બેંકમાં ને એવી રીતે હું જોબ કરતી હતી. પછી મેં 8 વર્ષ ખેડૂતો સાથે કામ કર્યું. એફપીઓ બનાવવામાં હું સક્રિય હતી. અને એફપીઓ જ્યારે મેં બનાવ્યા, જ્યારે મેં ખેડૂતો સાથે કામ કરવાનું ચાલુ કર્યું, ત્યારે મને થોડાક વર્ષો પછી ખબર પડી, એટલે ખબર તો હતી જ, પણ આઈ વોઝ ટુ બિઝી વર્કિંગ, કે આવી રીતની એક્ઝામ જો આપીએ ને તો બહુ જ સરસ એક કરિયર બને આપણી. ઓકે, સો જ્યારે મેં 31 વર્ષની ઉંમરે વિચાર્યું કે મારે આ એક્ઝામ આપવી છે, અને ઓલ્સો 2014માં એક્ઝામ થઈ હતી એક, પછી એક હાઈકોર્ટમાં કેસ ગયો હતો, અને પછી એનું રિઝલ્ટ જે છે ને એ 2018માં આવ્યું હતું, અને એની પહેલાં 2017માં એક એક્ઝામ થઈ હતી. તો ઘણા બધા વર્ષોથી છે ને એક્ઝામ જ નથી થઈ. તો જ્યારે 2017ની ભરતી આવીને ત્યારે મેં વિચાર્યું હતું કે હવે જ્યારે પણ એક્ઝામ આવશે ને તો હું ફોર્મ ભરીશ. હવે 2017ની જ્યારે ભરતી આવી ત્યારે મારી એજ 31 યર્સ હતી. તો આજે જ મને એક છોકરીનો ફોન આવ્યો હતો ઇન્ક્વાયરી કરવા માટે કોર્સની. તો એનો મુદ્દો એવો હતો કે મેમ હું 26 યર્સની છું, તો બહુ મોટું ના કહેવાય એક્ઝામ માટે? ના કહેવાય. હું 31 યર્સની હતી ત્યારે મેં તૈયારી ચાલુ કરી હતી, પહેલું ફોર્મ મેં ત્યારે ભર્યું હતું. ઓકે, સેકન્ડ થિંગ કે મારી આસપાસ એવું કોઈ જ વ્યક્તિ નહોતું જેણે આ પ્રકારની કોઈ એક્ઝામ આપી હોય. તો મને ખબર જ નથી કે આ એક્ઝામ કેટલા બધા લોકો આપતા હશે, આનું ડિફિકલ્ટી લેવલ કેટલું હશે, સિરિયસનેસ કેટલી હશે. તો મેં ફોર્મ ભરી દીધું. લગભગ જાન્યુઆરીમાં ફોર્મ્સ આવ્યા હતા 2017માં, અને પછી હું મારું કામ નોર્મલ રીતે કરતી હતી. પછી એક્ઝામના 1 મહિના પહેલાં મેં ઓફિસમાં રજા મૂકી, અને હું સવારે 4 વાગે ઉઠી જાઉં એન્ડ સ્ટાર્ટ કરું. તમને કહીશ તો હસવું આવશે. સિલેબસ લઉં અને એનો જે ટૉપિક હોય ને એ ગૂગલ કરું, અને વિકીપીડિયામાં જે વસ્તુઓ લખી હોય ને એમાંથી હું નોટ્સ બનાવું. મને બિલકુલ ખબર નથી કે આવી ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે જ્યાં આગળ આવી એક્ઝામ્સનું કોચિંગ હોય છે. આઈ એમ વેરી સિરિયસ, 100% ટ્રુથફુલ. મારો સન છે, હી ઇઝ 12 યર્સ રાઇટ નાવ. તો આપણે 24માં છીએ, તો 2017માં હી વોઝ લાઈક 5 or 6 years ઓલ્ડ. કદાચ અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી, કદાચ ઓર બી થોડોક નાનો હોય. સો એકદમ જ હું અંજાન હતી બધી વસ્તુઓથી.
પછી મેં રજા લીધી ને તો ગવર્મેન્ટના એક સર હતા રમણભાઈ ઓઝા, ગોપકા કરીને એક એજન્સી છે ગુજરાત સરકારની, એમાં એ ઓફિસર હતા અને એમણે મને કીધું કે બેટા ક્યાં છે? એટલે મેં કીધું સર હું આવી રીતે એક્ઝામ આપું છું ને તો રજા લીધી છે. તો મને કે શું કરે છે ભણવાનું? યસ, મેં કીધું સર આવી રીતે કરું છું. મને કે એના કરતાં તું છે ને એક કામ કર, મારા એક નેબર છે નીરવ બ્રહ્મભટ્ટ કરીને છે, અત્યારે ડેપ્યુટી કલેક્ટર છે સર પોતે, મારાથી એજમાં ઘણા નાના હતા, પણ એમણે કીધું કે તું એને મળી આવ. એ છે ને યુપીએસસી પણ મેન્સ લખી છે, જીપીએસસીની પણ મેન્સ લખી છે, બહુ જ હોશિયાર છોકરો છે. તો મારી એક્ઝામને 20 દિવસ બાકી હતા એન્ડ આઈ વેન્ટ ટુ મીટ હિમ અને એમણે મને બહુ જ દયાભરી નજરોથી, આઈ સ્ટીલ રિમેમ્બર ધ પિટી ઇન હિઝ આઈઝ, કે ભાઈ આ બહેનને કંઈ જ ખબર નથી કઈ એક્ઝામ છે, લોકો વર્ષોથી તૈયારી કરી રહ્યા છે અને અમને એક્ઝામ આપવી છે. પણ એમણે મને સરસ મજાનું ગાઈડન્સ આપ્યું કે તમારે આના માટે આ વાંચવું, આ વાંચવું, આ વાંચવું, એન્ડ હી વોઝ વેરી કાઇન્ડ. એમણે મને એમની થોડીક બુક્સ પણ આપી, નોટ્સ પણ આપી વાંચવા માટે. મારી પાસે 20 દિવસ હતા અને એમણે મને એક વસ્તુ કીધી હતી કે શ્રુતિબેન, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ છે ને એ કરીને જજો. હવે પ્રીવિયસ યરના પ્રેસિડેન્ટ માટે મારી પાસે ખાલી 2014નું મેન્સનું પેપર હતું. એ સાલમાં છે ને 2014ની જે એક્ઝામ હતી ને મેન્સ, એ MCQ વાળી હતી. ઓકે, મોસ્ટ ઓફ યુ વિલ ફીલ કે ભાઈ મેમ સ્ટોરી કરે છે, પણ બાય ગાઈઝ આઈ સ્વેર ઓન માય સન, ઓકે, મારા છોકરાના સમ, કે મેં 20 દિવસ વાંચ્યું હતું અને મારી પ્રિલિમ ક્લિયર થઈ ગઈ હતી. યસ, એટલે વિમેનનું મેરિટ લિસ્ટ એમ પણ થોડું નીચું જાય જ છે, તમને લોકોને ખબર છે. પછી મેન્સની એક્ઝામ આવી ત્યારે પણ મેં લગભગ મહિનો જેટલી રજા લીધી હતી અને પછી કર્યું હતું. તો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ કે ભાઈ હું મારો ટાઈમ કેવી રીતે મેનેજ કરતી હતી. કારણ કે બહુ જ બધા લોકોની છે ને પહેલી ક્વેરી એ જ હોય છે કે મેમ ટાઈમ મેનેજમેન્ટ નથી થતું. અમને લાગે છે અમે આખો દિવસ ભણીએ છીએ પણ ભણાતું નથી, અને આ વર્ગ એવું કહે છે કે મેમ ટાઈમ નીકળતો નથી. ઓકે, સો થોડીક વાત કરીશું ટાઈમ મેનેજમેન્ટની, અને જે તમારા છેલ્લા ક્વેશ્ચન્સ હતા 3-4 ક્વેશ્ચન્સનો પહેલાં આન્સર આપી દઉં. પહેલું કે મેમ ક્લાસ 1-2ના ફોર્મ્સ ક્યારે આવશે? આઈ થિંક નવેમ્બર ક્યાં તો ડિસેમ્બરમાં બહાર પડી જવા જોઈએ. ઓકે, કારણ કે હવે હસમુખ સર આવ્યા છે તો ફટાફટ કાર્યવાહી થશે. ઓલ્સો આજે હસમુખ પટેલ સરે એક ઇન્ટરવ્યૂ આપ્યું છે. હું વાત કરી રહી છું આજે કઈ તારીખ છે? 11મી તારીખ છે આઈ થિંક. તો બપોરે એક ઇન્ટરવ્યૂ આપ્યું છે, એમાં કીધું છે કે જીપીએસસીનું લેવલ હવે યુપીએસસી તરફ જશે. એમનું માનવું છે કે દરેક વ્યક્તિ યુપીએસસી પાસ કરી શકે એટલી ક્ષમતા ધરાવે જ છે. તો એક્ઝામનું લેવલ હવે તમને લોકોને ખબર છે કઈ તરફ જવાનું છે. તો ભાઈ આપણે મહેનત કરવી જ પડશે, અને ના જોયો હોય તો મારો લાસ્ટ જે બુક લિસ્ટનો વિડીયો છે એ જોઈ લેજો. એ યુપીએસસી, જીપીએસસી અને ટોપર્સનું બધાનું કોમન બુક લિસ્ટ છે. તો ટાઈમ મેનેજમેન્ટની વાત કરીશું નાવ. તો ગાઈઝ હવે છે ને એક્ઝામને જરાય હલકામાં ના લેતા. જેટલા બની શકે એટલા PYQs, જેટલા બની શકે એટલા MCQ સોલ્વ કરો, સિલેબસ બને એટલો રિવાઇઝ કરો, કોન્સેપ્ટ વાઇઝ અન્ડરસ્ટેન્ડ કરો, મેન્સ પ્રિલિમ્સની તૈયારી ભેગી કરો. બહુ જ બધા મહિના છે તમારા લોકોની પાસે તો. ઓકે, મારી પાસે તો બહુ ઓછો ટાઈમ રહેતો હતો. તો હું વાત કરીશ બે વર્ગની, બરાબર? આજે છે ને હું નવી ટ્રીક શીખી છું, જો આવી રીતે. તો હું આજે નવી સ્લાઇડ્સ નહીં ઓપન કરું, આપણે આની અંદર જ કન્ટિન્યુ કરીશું. ઓકે, પહેલાં આ લોકોની વાત કરીએ, વર્કિંગવાળા. તો અઝ્યુમ કરો તમારી 9 to 6ની જોબ છે. ઓકે, તો વોટ વિલ હેપન, તમારે કદાચ 8:30 જોબ માટે નીકળી જવું પડે અને 6:30 તમે પાછા આવો, બરાબર? કેટલા કલાક થયા? મારું છે ને મેથ્સ બહુ કાચું છે. 6:30 અને આ 4:30, એટલે લગભગ 11 થી 12 કલાક થયા જ્યાં તમે જોબ પર છો. આપણે છે ને દિવસ દરમિયાન ટાઈમ એટલો બધો વેસ્ટ કરીએ છીએ ને કે આપણને ખબર જ નથી હોતી. કારણ કે જો હું અહીંયા મેથ્સ કરીને બતાડીશ ને જે મારું કાચું છે તો તમને લોકોને એમ થશે કે ઓ માય ગોડ આટલા બધા કલાક રહ્યા. હું અહીંયા 12 અવર્સ તમારા જોબના માઇનસ કરી દઉં છું. 12 અવર્સ રહ્યા તમારી પાસે. કેટલા વાગે ભણવાનું, શું ભણવાનું એ પણ કહું છું. હોલ્ડ યોર હોર્सेस. ઓકે, તો અહીંયા આગળ ફ્રોમ ધીસ હાઉ મચ યુ વિલ સ્લીપ? આઈ થિંક 7 hours સ્લીપ ઇઝ ગુડ ઇનફ. 5 કલાક રહ્યા આપણી પાસે. 5 અવર્સમાંથી આઈ થિંક 1 hour એક ટાઈમના જમવાના માટે, નાસ્તા માટે અને ફ્રેશ થવા માટે આપણે કાઢવો પડશે. there are lot of people કે ભાઈ મને તો અડધો કલાક થાય, પોણો કલાક થાય જમતા. ગાઈઝ, જ્યારે હું તૈયારી કરતી હતી ને
તો મેં રૂલ બનાવ્યો હતો કે 7 મિનિટની અંદર જમી લેવાનું. હું બહુ જ સ્લો ઈટર હતી કે મને પહેલાં પોણો કલાક થાય, નોટ બિકોઝ હું ટીવી જોતી હોઉં કે કંઈ, મને નોર્મલી એટલો ટાઈમ લાગે. બટ દેન આઈ કલ્ટિવેટેડ અ હેબિટ કે હું 7 મિનિટ્સની અંદર જમી લઉં. ઓકે, તો યુ ઓલ હેવ 5 ફંક્શનલ આવર્સ. જે લોકો અહીંયા આગળ કમ્યુટ કરે છે, કોઈ બસમાં કમ્યુટ કરતું હશે, કોઈ કારમાં કમ્યુટ કરતું હશે, એ લોકોની 30 મિનિટ્સ જે વર્ક પર પહોંચવાની છે એ યુટિલાઇઝ કરી શકશે કરંટ અફેર્સના કોઈ પણ વિડીયોઝ જોવા માટે, જેથી તમે કરંટ અફેર્સથી અપડેટેડ રહો, ક્યાં તો જે સબ્જેક્ટ તમને નથી આવડતો એના વિડીયોઝ જોવા માટે. ઓલ્સો અહીંયા વચ્ચે તમને 1 આવરનો લંચ બ્રેક મળે છે, ઓર 30 મિનિટ્સનો જે પણ મળતો હોય. અહીંયા આગળ વોટ યુ કેન ડુ ઇઝ તમારા ફોનની અંદર તમે MCQ સોલ્વ કરી શકો. આઈ વુડ પ્રિફર તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરો. તો આઈ યુઝ ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ અ જોબ, બરાબર. 10 to 6 હતી મારી, 9 to 6 નથી ટુ બી પ્રિસાઇઝ. હું સવારે એઝ અ વર્કિંગ એસ્પિરન્ટ હું સવારે 4 AM જાગી જતી હતી. કેમ 4 વાગે જાગતી હતી? 4 AM to 8 AM, બરાબર. બહુ જ પીસફુલી. ઓકે, આખી દુનિયા ઊંઘતી હોય, તમારા ટેલિગ્રામના, વોટ્સએપના, ઇન્સ્ટાના બધા જ ફ્રેન્ડ્સ જે છે એ ઊંઘતા હોય, તમને ડિસ્ટર્બ કરવાવાળું કોઈ જ ના હોય. એન્ડ ઓલ્સો ફોન રિસ્ટાર્ટ કરીએ તો કેવું મસ્ત ચાલે, ફટાફટ. એમ આપણે બી ઊંઘીને ઉઠીએ ને તો આ બહુ જ સરસ ભણાઈ જાય. ઘણા લોકો એમ કહે કે મેમ જલ્દી નથી ઉઠાતું, અમે ઓફિસથી આવીને ભણીએ તો ચાલે? જો ચાલવા માટે તો બધું જ ચાલે, હે ને. એક લીમડાના ઝાડની નીચે ખાટલો ઢાળીને બેસી રહીએ, રામનું નામ જપીએ ને દાળ રોટલી ખાઈએ, એ બી ચાલે. પણ તમારે ચાલે એવી લાઈફ જોઈએ છે? ના ને, ઓફિસર બનવું છે તો એના માટે મહેનત તો કરવી પડશે ને. સાંજે શું થાય, તમે લોકો ઓફિસથી આવ્યા હોય, ઓફિસમાં કામ કરવા જઈએ છીએ, કોઈ કંઈ બોલ્યું હોય, વર્કનું પ્રેશર હોય, સ્ટ્રેસ હોય, થાકી ગયા હોઈએ ફિઝિકલી, એટલે બ્રેન જે છે ને એનું એબ્ઝોર્પ્શન, માહિતી સ્ટોર કરવાનું, માહિતી યાદ રાખવાની કેપેસિટી જે છે ને એ ઘણી ઓછી થઈ ગઈ હોય. તો એના કારણે શું, તમે ભલે વાંચો 4 નહીં 5 કલાક વાંચો, પણ કાર્યક્ષમતા નહીં રહે. ઓકે, એના કરતાં આઈ વુડ સે સવારે 4 થી 8 અનઇન્ટરપ્ટેડ વાંચી લો, બહુ જ સરસ વંચાશે. પહેલાં થોડા દિવસ ઊંઘ આવશે અને એવું નહીં થાય કે કાલથી સવારે 4 વાગે તમે લોકો ઉઠી જશો. ઓકે, અત્યારે જો 8 વાગે ઉઠો છો તો 7:30 2-3 દિવસ ઉઠો, પછી 7 વાગ્યાનું કરો, એમ સ્ટેગર્ડ મેનરમાં 4 વાગ્યા સુધી લઈ જાઓ. હવે 4 વાગે ઉઠવું હશે તો પછી 10 વાગે ઊંઘવું પડશે. ઓકે, 10 વાગે. આઈ યુઝ ટુ સ્લીપ એટ 10 એન્ડ આઈ યુઝ ટુ વેક અપ એટ 4. અને 4 થી 8માં મારું એટલું સરસ ભણાતું હતું, અને પછી હું કંઈ પણ કામ કરતી હોઉં ને એટલે હું મારા મગજમાં રિવાઇઝ કર્યા કરું મેં સવારે જે પણ ભણ્યું હોય. એન્ડ ઓલ્સો મેં જે પણ ટોપિક્સ ભણ્યા હોય એ ટોપિક્સના હું PYQ સોલ્વ કર્યા કરું. એના કારણે શું થાય, મારો કોન્સેપ્ટ જે છે ને એ બહુ જ સરસ મારા મગજમાં રિફાઇન થતો જાય. ન્યુરોન્સ જે છે એ ફાયર થતા જાય, એના કનેક્શન્સ, એની નોટ્સ જે છે એ સ્ટ્રોંગ થતી જાય. તો ધીસ ઇઝ ફોર 9 to 6 વાળા પીપલ. ઓકે, હવે જે હાઉસવાઇફ્સ છે એ લોકોને તો સવારે કામ હોય, સવારે 10 વાગે કે 9 વાગે જ્યાં સુધી હસબન્ડ અને છોકરાઓ સ્કૂલે ના જાય ત્યાં સુધી એ લોકો ના વાંચી શકે. તો એ લોકોએ શું કરવું જોઈએ કે વોટ એવર 4 to 6 ઓર 4 to 7 તમારે સવારે ઉઠીને તમારા ઘરના કામ કરવાના હોય ત્યાં સુધી 2 કે 3 કલાક તો ભાઈ સવારે વાંચી જ લેવાનું. કારણ કે બધું બનાવશો, કોઈ કંઈ કહેશે, અને હ્યુમન નેચર એવો છે ને કે કોઈ તમને નાની પણ કોઈ વાત કરે ને તો મગજમાં ફર્યા કરે, મોટી થયા કરે. અને ભણવા બેસવાનું હોય એકાંતમાં કોન્સન્ટ્રેશનથી, ત્યારે એ વાત વધારે યાદ આવે. તો બને એટલું ઊંઘીને ઉઠીને તરત ભણવા બેસી જવાનું. ઓકે, હવે આઈ હેવ નોન લોટ ઓફ સ્ટુડન્ટ્સ કે મેમ સવારે ઊંઘ આવતી હોય તો શું કરવાનું. ઓકે, એક મસ્ત ઉપાય કહું જે હું પોતે કરતી હતી, બહુ ફની છે, આઈ શુડ નોટ બી સેઇંગ ધીસ ઓન પબ્લિક પ્લેટફોર્મ, પણ કહી દઉં આજે. વેન આઈ વુડ બ્રશ માય ટીથ, હું બ્રશ કરું ને ત્યારે થોડીક પેસ્ટ લઈને એનાથી મોઢું પણ ધોઈ દઉં. આખા મોઢા પર એટલી જમ બધું બળે ને તમને કે તમારી ઊંઘ બધી જ ભાગી જશે. ઓલ્સો આઈ નો સ્ટુડન્ટ્સ કે જે લોકો એમ કહે કે મેમ અમે તો છે ને 4 વાગે ઉઠીએ ને તો 5:30 સુધી ભણવા બેસાય. ભાઈ એટલી બધી સહુલિયત છે જ નહીં. ઉઠીને મોઢું ધોઈને બ્રશ કરીને ભણવા બેસી જવાનું, બરાબર.
ચા પીવી હોય તો 5 મિનિટમાં ચા બનાવી દેવાની, કોફી બનાવી દેવાની અને 5 મિનિટ જ બગાડીને બને એટલું જલ્દી ભણવા બેસી જવાનું. પછી તમે જ્યારે આ જે 4 to 8 હવે તમારે 8:30 નીકળવું છે તો ભાઈ 8 વાગે ઉઠીને તમારે જે કરવું હોય કરો. ઓકે, મારે તો સાંજે ઘરમાં જમવાનું પણ બનાવવાનું હતું હતું. તો વોટ આઈ વુડ ડુ ઇઝ, હું જ્યારે મારું જમવાનું બનાવતી હોઉં, રોટલી બનાવતી હોઉં, પરોઠા બનાવતી હોઉં, શાક બનાવતી હોઉં, જે પણ બનાવતી હોઉં, ત્યારે કાનમાં હેડફોન્સ નાખી દઉં. યુટ્યુબ પર મને જે ટૉપિકમાં ના ખબર પડતી હોય કે કોઈ કરંટ અફેર્સનો સારો વિડીયો હોય, કોઈએ મને કીધું હોય, એ સાંભળું શાંતિથી. એનાથી શું થશે, ઘણી બધી નોલેજ જે છે ને તમારી બિલ્ડઅપ થયા કરશે. તો ધીસ ઇઝ અ પ્લાન ફોર પીપલ વર્કિંગ 9 to 6. ધીસ ઇઝ અ વેરી 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 ઇફેક્ટિવ પ્લાન. હજી તો માસ્ટર પ્લાન હું કહું છું, બધા ઊભા રહેજો. ઓકે, હાઉસવાઇફ્સ માટે બપોરનો ટાઈમ પછી એક સારો હોય છે, જ્યારે ઘરમાં શાંતિ હોય, એકાંત હોય, અને પછી સાંજની રસોઈ કરવાની હોય અને રાત્રે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પડે. તો હાઉસવાઇફ્સ જે છે એ અર્લી મોર્નિંગ અને નૂન એમ કરીને 5 થી 6 કલાક કાઢી દે. જો ઘરમાં છે ને આપણે, તો યોર ફેમિલી વિલ સપોર્ટ યુ, દે વિલ અન્ડરસ્ટેન્ડ કે આની એક્ઝામ છે, આને ભણવાનું છે, આને હેલ્પ કરીએ. ઓકે, અને તમારું જ ઘર છે, તમારે તમારી રીતે મેનેજ કરવાનું છે, તો તમે 2-4 કલાક ઓર એક્સ્ટ્રા કાઢી શકશો આમાં. બટ પીપલ હુ આર વર્કિંગ 9 to 6 જોબ્સ, ભાઈ દે આર ગોઈંગ સમવેર એલ્સ ટુ વર્ક. તો એ લોકોનું શેડ્યુલ જે છે એટલું ફ્લેક્સિબલ નહીં હોય તમારા શેડ્યુલ જેટલું. તો ધ કી ઇઝ, કામ પતાવ્યા પછી ભણીશ એના કરતાં કામ સ્ટાર્ટ કરો એની પહેલાં ભણી લેવાનું. તમે રિવાઇઝ સારું કરી શકશો, MCQs સોલ્વ કરી શકશો, ઘણી બધી વસ્તુ કરી શકશો. અને એક પેલો સ્ટ્રેસ હોય ને કે ભણવાનું છે, ભણવા બેસવાનું છે, એ નહીં રહે. એક એન્ઝાયટી રહેશે નહીં તો તમને. ઓકે, કામ કરતી વખતે ક્યાં તો ઓફિસવાળા છોકરાઓ કે છોકરીઓને ઓફિસથી જલ્દી ઘરે આવવાની એન્ઝાયટી રહેશે. જેટલી એન્ઝાયટી રહેશે, જેટલા એન્શિયસ રહેશો, એટલી ભણવામાં મજા નહીં આવે. પણ શું સવારનો આપણો સ્લોટ થઈ ગયો હોય ને, તો વી આર વેરી હેપી કે અરે મસ્ત ભણાયું આજે, તો આખો દિવસ ખુશ જશે. રાઈટ. હવે ભાઈ નોન વર્કિંગ એસ્પિરન્ટ્સ, સ્લીપ ઓનલી 8 hours, જમવાનું, ફ્રેશ થવાનું, જમવાનું 1 hour. 1 hour તમારી રિક્રિએશનલ એક્ટિવિટીઝ, કે ભાઈ ફ્રેન્ડ્સને મળવા જવું છે, ગીતો સાંભળવા છે, એક્સરસાઇઝ કરવી છે, જે પણ કરવું છે એ આ 1 hourમાં પતાવો. કેટલા 10 hours થયા? ભાઈ તમે લોકો ચાહો ને તો 14 કલાક ભણી શકો છો, પણ કોઈ આટલું ભણતું નથી. તો નોન વર્કિંગ એસ્પિરન્ટ્સ માટે આઈ વુડ સે 8 hours ભણવું ઇઝ અ વેરી ગુડ થિંગ. પણ થાય છે શું, જે લોકો નોન વર્કિંગ છે ને, એ લોકો ટીવી જોવામાં વધારે ટાઈમ સ્પેન્ડ કરી દેશે, ફ્રેન્ડ્સ જોડે, અહીંયા જઈને આવીએ, થોડીક વાર પછી ભણીએ, ઓલ ધોઝ થિંગ્સ થશે. સો યુઝ યોર ટાઈમ વેરી 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 વાઇઝલી. નાઉ લેટ અસ લુક એટ ધ માસ્ટર પ્લાનર. કરવાનું શું છે, ટાઈમ ટેબલ કાઢી લો. ઓકે, ટાઈમ ટેબલ કાઢ્યા પછી જે પણ તમારા ટોપિક્સ છે એની સામે એક એસ્ટિમેટેડ ટાઈમ લગાવી દો. ઓકે, એક એસ્ટિમેટેડ ટાઈમ લગાવી દો. એનાથી શું થશે, સે ફોર એક્ઝામ્પલ સિંધુ ખીણની સભ્યતા, હું કહીશ હું 1 hour વાંચીશ. પછી છે તમારું બૌદ્ધ એન્ડ જૈન, તો આઈ વુડ સે કે ભાઈ આમાં હું 1.5 hours આપીશ. હવે હું એમ નથી કહેતી કે 1 કલાકમાં પતાવી જ દેવાનું, પણ જો તમે કંઈક ટાઈમ લિમિટ આને એટ્રીબ્યુટ કરી હશે ને તો 1 ને 1.5 કલાકે પતશે. નહીં તો ઘણા લોકો મેં જોયા છે કે 4-4 દિવસ સુધી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જ વાંચ્યા કરતા હોય. સો પ્રિસ્ક્રાઇબિંગ અ ટાર્ગેટ ટુ એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, સો દેટ આપણે એની આગળ પાછળ કમ્પ્લીટ કરી શકીએ. તો ટાર્ગેટ ડિસાઇડ કરવાનું છે, દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. ત્યારબાદ પોઈન્ટ નંબર 2 ઇઝ સબ્જેક્ટ વાઇઝ. મને ઘણા બધા લોકો પૂછે મેમ કેટલા કલાક વાંચવું જોઈએ. સબ્જેક્ટ વાઇઝ આનો ટોટલ કરી લો, સરવાળો કરી લો. ઓકે, અડો આવે કે ડો આવે એમ કન્ફ્યુઝ, તો હું ડો લખું છું અહીંયા આગળ. પોઈન્ટ નંબર 3 ઇઝ ટોટલ કરો. દાખલા તરીકે ટોટલ તમારે આવ્યું કે તમારે 500 કલાક ભણવાનું છે. આશરે નંબર લઉં છું, 1000 કલાક જેવું આવશે. પછી એક ડેટ મેન્ટલી ડિસાઇડ કરો કે ભાઈ મારે એપ્રિલમાં એક્ઝામ છે, તો મારે ક્યાં સુધીમાં સિલેબસ કમ્પ્લીટ કરવો છે. ચલો
ફોર એક્ઝામ્પલ તમારે 28 ફેબ્રુઆરી સુધીમાં સિલેબસ કમ્પ્લીટ કરવો છે. આજે આપણે ઊભા છીએ 11મી નવેમ્બરે, તો 4-5 દિવસ રવા દો, હજી આ બધું કરવામાં જશે. તો 15 દિવસ નવેમ્બરના, 30 દિવસ ડિસેમ્બરના, 45 ડેઝ, 30 દિવસ જાન્યુઆરીના, 75 ડેઝ, અને 30 દિવસ ગણી લઈએ, બહુ મેથ્સ કોમ્પ્લિકેટ નથી કરવું. 75 ને 30માં બસ 105 દિવસ છે. નાવ તમે મને કહો, તમારે 500 કલાકની મહેનત કરવાની છે અને તમારી પાસે 105 દિવસ છે. તો જો તમે આઈડિયલી 5 કલાક દિવસના ભણશો તો તમારો સિલેબસ પતી જશે. આની અંદર 10% ટાઈમ તમારે એડ કરી દેવાનો છે રિવિઝનનો. સો હવે આ વસ્તુ કર્યા પછી આ શું છે? એક માઇક્રો પ્લાનિંગ છે, માઇક્રો મેનેજમેન્ટ છે. તમને ખબર છે તમારે કયા કયા ટાઈમે ટાઈમ સ્લોટ્સ કાઢી શકશો. ઓકે, એન્ડ ઓલ્સો જે પણ વર્કિંગ એસ્પિરન્ટ્સ છે, ભાઈ એક્ઝામના 1 મહિનો પહેલાં રજા લેવી પડશે, તો જ બધું ભેગું થશે. એન્ડ હિયર તમને ખબર છે ક્યારે શું, કેટલો ટાઈમ લાગશે અને કેટલા કલાક ભણવું પડશે. A+B સાથે જોઈન કરો. હવે સે ફોર એક્ઝામ્પલ અહીંયા મારો ટાર્ગેટ છે કે મારે આજે આ 2 ટોપિક ભણવાના છે, 11. તો હું સવારે ઉઠું એ પહેલાં મને ખબર હશે મારે શું ભણવાનું છે. મારે સવારે ઉઠીને વિચારવું નહીં પડે કે હું હિસ્ટ્રી ભણું કે જ્યોગ્રાફી ભણું કે પોલિટી ભણું, રાઈટ? અને મેં 2.5 અવર્સ સબસ્ક્રાઈબ કરે તો મેં બી 3 કલાક કે 4 કલાકમાં પતી જશે. આઈ વિલ બી હેપી. ઓકે. બીજી એક મિસ્ટેક બધા શું કરે છે, તમે એક શેડ્યુલ નથી બનાવતા. તો આખું મહિનાનું શેડ્યુલ નથી બનાવવાનું. શું કરવાનું છે આપણે? શેડ્યુલ જે છે એ વીકલી બનાવો અને ટાઈમ નહીં, ટોપિક્સ લખો કે ભાઈ હું સોમવારે આટલા ટોપિક્સ પતાવીશ, હું મંગળવારે આટલા ટોપિક્સ પતાવીશ. કોઈનો પણ 100% ટોપિક ટાર્ગેટ્સ જે નક્કી કર્યા છે એ નહીં પતે. ઓકે, અત્યારથી કહું છું નહીં પતે, પણ ટ્રાય ટુ એન્શ્યોર કે તમે 80 to 90% જે પણ ટાર્ગેટ્સ બનાવ્યા છે ત્યાં સુધી મેચ કરો. સમજાઈ વાત બધાને? તો ધીસ ઇઝ હાઉ યુ શુડ મેનેજ યોર ટાઈમ. શું કરીશું? એક વખત સરવાળો કરીએ. હું સવારે 4 થી 8 વાંચતી હતી. જ્યારે વર્ક પર હોઉં, ડ્રાઈવ કરતી હોઉં ત્યારે બ્લૂટૂથમાં લેક્ચર્સ ચલાવી દઉં, કોઈ ક્વિઝ કરી લઉં. મારા ફોનની અંદર કોઈ પણ મેં PYQ સોલ્વ કરવાવાળી એપ રાખી હતી. તો એનાથી શું થાય કે ભાઈ હું પ્રેક્ટિસ કરી શકું, રાઈટ? આપણી પણ એક એપ્લિકેશન છે. ઓકે, આપણી પણ એક એપ્લિકેશન છે જેની અંદર અમે લોકો PYQનો ફીચર લાવી રહ્યા છે. વેરી સૂન, એકાદ વીકમાં આવી જશે. તો તમે આપણી એપ પર પણ ટોપિક વાઇઝ PYQ સોલ્વ કરી શકો છો. ઓકે, બહુ સરસ પ્રેક્ટિસ થશે. શૂન્ય PCS, SUNYA PCS કરીને છે. નાઉ હિયર હવે બધા કહેશે કે મેમ આ તો તમે સેલ્ફ પ્રિપેરેશનવાળું કીધું. જો અમે કોઈ કોર્સ જોઈન કર્યો છે તો અમારે લેક્ચર્સ ક્યારે જોવાના? હે ને યાર, તો અઘરું થઈ ગયું. અઘરું નથી થઈ ગયું. સી, સેલ્ફ પ્રિપેરેશનમાં અને કોચિંગવાળી પ્રિપેરેશનમાં ઘણો ફરક પડી જાય, રાઈટ? ફોર એક્ઝામ્પલ અત્યારે આઈ ટીચ પોલિટી અને સ્ટુડન્ટ્સ કહે છે બહુ જ સરસ ભણાવું છું, બટ મારા પહેલાં અટેમ્પ્ટમાં છે ને મને પોલિટી સમજાતું જ નહોતું. હું ગમે એટલી વાર બેસીને વાંચું ને મને કંઈ ક્લિયર જ ના થાય મગજમાં, અને હું MCQ સોલ્વ કરવા બેસું ને ત્યારે તો ઓર કન્ફ્યુઝ થઈ છું. તો જો તમે કોઈ કોર્સ સબસ્ક્રાઈબ કર્યો છે, આઈ વુડ સે વર્કિંગ એસ્પિરન્ટ્સે તો કરવો જ જોઈએ, કારણ કે શું થાય, ગાઈડન્સ મળી જાય. જો તમે લાઈવ નથી જોઈ શકતા, રેકોર્ડેડ લેક્ચર 1.5 પર જોવાના. ઓકે, લાઈક એકદમ રેકોર્ડેડ કોર્સ નહીં, પણ જે કોર્સ લાઈવ થતો હોય રોજે ક્લાસ, એવો ટ્રાય ટુ જોઈન ધ કોર્સ. લાઈવ ના જોઈ શકતા હો તો રેકોર્ડેડ જુઓ 1.5x સ્પીડ પર. એનાથી શું થશે કે તમને કોન્સેપ્ટ જોડે ફેમિલિયારિટી આવી જશે, અને જે વસ્તુ વાંચતા રિવાઇઝ કરતાં તમને 4 કલાક થતા હોય ને પહેલાં, એ લેક્ચર જોયા બાદ તમે 1.5 થી 2 કલાકમાં ફટ રિવાઇઝ કરી લેશો. ઓલ્સો મારું નામ તો શ્રુતિ છે જ. શ્રુતિ મીન્સ ટુ લર્ન બાય હિયરિંગ. ઓકે, આપણા જે વેદ છે એના 2 ભાગ છે, શ્રુતિ અને સ્મૃતિ. અને વેદ જે છે એ મૌખિક રીતે એકબીજાને પાસ કરવામાં આવ્યા છે. તો આપણું બ્રેન એ રીતે બન્યું છે કે જો આપણે કોઈ વસ્તુ સાંભળી છે કે જોઈ છે ને તો આપણને વધુ સારી રીતે યાદ રહેશે. તો ધોઝ હુ આર વર્કિંગ, હુ આર નોટ ક્રન્ચ્ડ ઓફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ, કે ભાઈ સેલરી છે
એ લોકોએ તો કોર્સ જોઈન કરવો જોઈએ. વર્કિંગ ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ છે ભાઈ, એ લોકો પાસે બહુ જ સમય છે અને એ લોકો પણ જો જોઈન કરશે તો ગાઈડન્સ ઘણું સારું મળી જ જશે એ લોકોને. ના કરે બંને વર્ગ તો પણ ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. મેં કોઈ દિવસ કોચિંગ ક્લાસીસ જોઈન નહોતા કર્યા, બટ મારા મગજમાં એક વસ્તુ ઓલવેઝ એવી રહી ગઈ હતી કે જો મેં કંઈક કોચિંગ ક્લાસીસ જોઈન કર્યા હોત અને પહેલેથી મને એકદમ સરસ રેગ્યુલર ગાઈડન્સ મળ્યું હોત. ગાઈડન્સ આપવાવાળા લોકો હતા પણ જો લોકો એટલા વ્યસ્ત હતા ને કે આઈ વુડ નોટ કોલ ધેમ ઓલ ધ ટાઈમ, ઓર મને 2 શબ્દમાં કહી દે ને પછી આખો મહિનો હું એની પર વર્ક કરું. સો વોટ હેપન, સો આઈ ઓલવેઝ ફીલ કે ભાઈ સેલ્ફ પ્રિપેરેશનથી પાસ થવાય જ, હું પોતે થઈ છું. પણ જો તમારે, આઈ ફીલ મારા માટે કે જો મને ગાઈડન્સ પહેલાં મળ્યું હોત તો કદાચ હું ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ પાસ થઈ ગઈ હોત, તો અત્યારે સર્વિસને લગભગ 5-7 વર્ષ પતી ગયા હોત. તો એવરીથિંગ સેટ અસાઇડ, ધીસ ઇઝ હાઉ યુ શુડ પ્લાન. એક વખત ફરી કરી લઈએ. શું કરીશું આપણે? પહેલાં તમારા ભણવાના દિવસ દરમિયાનના ટાઈમ સ્લોટ્સ ફિક્સ કરો. ઓકે, કે ભાઈ આ ટાઈમ મારો ભણવાનો જ છે, આ ટાઈમમાં હું બીજું કંઈ જ નહીં કરું, પછી આખી લાઈફ ઊંઘવાનું જ છે. ફર્સ્ટ થિંગ તમે આ કરશો. સેકન્ડ થિંગ, તમે સિલેબસ ને દરેક ટોપિક્સને ટાઈમ આપશો, એક ટાર્ગેટ સેટ કરશો અને આ જે ટાર્ગેટ છે એની અંદર આ ટોપિક પતાવવાનો ટ્રાય કરશો. જે લોકો બિગિનર્સ છે એ લોકો એમ કહેશે કે મેમ અમને કેવી રીતે ખબર કેટલો ટાઈમ લાગે? અંદાજ લેવાનો છે, બુક લઈને બેસો, કેટલા પેજીસ છે એ જુઓ, એના પ્રમાણે ટાઈમ મૂકો. બરાબર? કોઈ જ રોકેટ સાયન્સ નથી અહીંયા. નંબર 3, ટોટલ કરો અને એક નંબર ઓફ આવર્સ પર પહોંચો. 4, એક ટાર્ગેટ ડેટ સેટ કરો. આઈ થિંક રાઇટ નાઉ ધ ટાર્ગેટ ડેટ શુડ બી 28 ફેબ્રુઆરી. માર્ચમાં રિવિઝન કરવાનું અને ટેસ્ટ સિરીઝ લેવાની, રોજ જે ટેસ્ટ હોય ને એવી, અને એપ્રિલમાં પછી એક્ઝામ આપવા જવાનું એકદમ બિંદાસ થઈને. અને છે ને બેટા MCQ એટલા સોલ્વ કરવાના કે એક્ઝામનો જે ફિયર છે ને એ જ જતો રહે. આપણી દિશા બેચ હતી મેન્સની, ઓકે, એમાં વી ડીડ ધ એક્ઝેક્ટલી સેમ થિંગ. દિશાના સ્ટુડન્ટ્સે 30થી વધારે, 30, 35, 40 મેં ગણવાનું છોડી દીધું છે, 30થી વધારે પેપર્સ લખ્યા છે મેન્સની બેચ હતી એ. તો જ્યારે છોકરાઓ એક્ઝામ આપવા ગયા ને તો એ લોકોને એક્ઝામ ફિયર જેવું જ નહોતું. મેમ આ તો આપણી ટેસ્ટ હોય ને એવું જ લાગતું હતું. તો એટલા MCQ સોલ્વ કરો કે તમારી ફિયર જ જતી રહે. ઓકે, અને ટાર્ગેટ ડેટ ફિક્સ કર્યા પછી ભાઈ ગણી લો કેટલા દિવસ છે અને એના પ્રમાણે કેટલા આવર્સ અ ડે તમારે ભણવું પડશે એ નક્કી કરો. આ નક્કી કર્યા બાદ, ઓકે, આ નક્કી કર્યા બાદ વીકલી ટાઈમ ટેબલ બનાવો અને પછી જુઓ 1 ટોપિક એટ અ ટાઈમની ફિલોસોફીથી તમારું સિલેબસ અહીં સુધી કેટલું સરસ પતી જાય છે. વર્કિંગ એસ્પિરન્ટ્સને સેટરડે સન્ડે, ક્યાં તો સન્ડેઝ તો રજા હોય છે જ, તો સન્ડે ભાઈ પછી બહાર જવાનું 6-12 મહિના મૂકી દેવાનું. હું પોતે જ્યારે પ્રિપેરેશન કરતી હતી, કોઈ નવરાત્રિ, કોઈ દિવાળી કંઈ સેલિબ્રેટ નથી કર્યું, કોઈના લગ્નમાં નથી ગઈ. ઓકે, જે લોકોને જે તે વખતે ખોટું લાગ્યું હતું ને, હવે એ લોકોને ખોટું નથી લાગેલું બિકોઝ મારો રેન્ક આવી ગયો છે. તો જે લોકો એમ બોલતા હતા ને કે ભાઈ નવાઈનું ભણે છે, કશે જતી નથી, આવતી નથી, હવે લોકો એવું કહે છે કે અમને તો ખબર જ હતી કે તું કંઈક કરીને બતાવીશ. તો ધીસ ઇઝ યોર ટાઈમ ટુ વર્ક. અને હવે જ્યારે હસમુખ પટેલ સર આવ્યા છે, પરીક્ષાનું લેવલ સુપર છે, ઉપર જવાનું છે, ડિફિકલ્ટ થશે, UPSC તરફ જશે. ઓકે, બુક લિસ્ટ મેં આપ્યું છે, એનો વિડીયો જોઈ લેજો પ્લીઝ. એટલું તો મિનિમમ, બેર મિનિમમ એટલું તો કરવું જ પડશે. ચાલશે વાળું મેં કીધું ને, પછી લીમડાના ઝાડ નીચે ખાટલો ઢાળીને બેસે તો એ ચાલશે જીવન. તો ચાલશે વાળી તૈયારી નથી કરવાની. આપણે ભાઈ પાસ થવાવાળી તૈયારી કરવી હોય તો બુક લિસ્ટ જોઈ લેજો. આ રીતે એક ટાઈમ મેનેજમેન્ટ કે ટાઈમ પ્લાનિંગ કરી લેજો. ઓકે, વી હેવ અ કોર્સ. જો તમે કોઈ કોર્સ જોઈન કરવાનું પ્લાન કરતા જ હોવ, ઘણી બધી વખત કેવું થાય, મને ઈચ્છા ના થાય કોર્સની વાત કરવાની, પણ પછી સ્ટુડન્ટ્સનો ફોન આવે તો કે મેમ અમને ખબર જ નથી તમારે ત્યાં કોર્सेस હોય છે. તો મારી ઇન્સ્ટિટ્યૂટ છે, શૂન્ય PCS કરીને છે, શૂન્ય IAS છે, પણ ગુજરાત માટે આપણે એને શૂન્ય PCS કહીએ છીએ. તો GPSC, UPSC માટે ફાઉન્ડેશન કોર્સીસ ચાલે છે. હમણાં 15 ડેઝ પહેલાં જ એક સક્ષમ નામની બેચ ચાલુ થઈ છે. ઓનલાઈન ઓફલાઈન બંને મોડમાં છે. ઓનલાઈનમાં લાઈવ લેક્ચર્સ હોય છે, ઓફલાઈનમાં જ્યારે થતા હોય ત્યારે જ.
આપણી એપ્લિકેશન છે એની પરથી પરચેસ કરી શકો છો, ક્યાં તો અમને કોલ કરી શકો છો 7011902060 ઉપર, ઓર લિંકમાં અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એમાં ફોર્મ છે, આ ફોર્મ ભરશો તો અમે તમને 1-2 દિવસમાં કોલ કરી લઈશું. ઇન કેસ તમારે જોઈન કરવું હોય તો, ના જોઈન કરવું હોય તો સેલ્ફ પ્રિપેરેશનથી પાસ થવાય જ છે. હું પોતે સેલ્ફ પ્રિપેરેશનથી પાસ થઈ છું, મેં કોઈ દિવસ કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી જોઈન કરી. બટ મને મારી પ્રિપેરેશનની જર્નીમાં જે પણ વસ્તુઓ મિસિંગ લાગતી હતી ને એ બધું જ મારો એક્સપિરિયન્સ ભેગો કરીને હું કોર્સીસ ડિઝાઇન કરતી હોઉં છું અને આ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું. તો આપણા ત્યાં આગળ બેચીસની અંદર છે ને રોજે નહીં કહું હું, જેમ જેમ ટૉપિક પતે ને એ ટૉપિકના PYQs આપણે સોલ્વ કરતા જઈએ જોડે જોડે. એના પછી એની વર્કશીટ મળે જેમાં MCQs હોય. પછી મહિનામાં 2 દિવસ 50 ક્વેશ્ચન્સની ટેસ્ટ હોય જે પણ ચાલી ગયું હોય ની MCQની. જોડે જોડે આન્સર રાઇટિંગ કરતા જઈએ, મહિનામાં 1 દિવસ આન્સર રાઇટિંગનો ક્લાસ હશે. એન્ડ આમ કરતાં કરતાં ટેસ્ટ સિરીઝ, PYQ, MCQ, ટેસ્ટ, તમે ક્યાં 1.5 થી 2,000 MCQ પ્રેક્ટિસ કરી કાઢ્યા છે તમને ખબર નહીં પડે, ક્યાં 100 થી 150 આન્સર રાઇટિંગ કરી કાઢ્યું છે તમને ખબર નહીં પડે. તો ધીસ ઇઝ વોટ વી ડુ હિયર. અને પ્લસ ફેકલ્ટીઝ જે છે, હું ઘણામાં છોકરાઓ પૂછે છે કે મેમ પોતે ભણાવે છે. યસ, હું પોલિટી, અડધું સાયન્સ એન્ડ ટેક, અડધું જ્યોગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર, થોડુંક કરંટ અફેર્સ, આટલી વસ્તુઓ હું ભણાવતી હોઉં છું. આન્સર રાઇટિંગ અને મેઇન્સ માટે ગવર્નન્સ, એથિક્સ, જે તમારું પ્રિલિમ્સ પછી થશે એ પણ હું જ ભણાવતી હોઉં છું. તો ધીસ ઇઝ હાઉ યુ શુડ મેક યોર ટાઈમ ટેબલ. સેલ્ફ સ્ટડી માટે બેસ્ટ ટાઈમ ટેબલ છે, બેસ્ટ વે ઓફ પ્લાનિંગ છે. અને જો કોર્સ જોઈન કરવો હોય તો વી આર હિયર, નંબર છે અને નીચે લિંક છે. અમે વોટ્સએપ પર અને ટેલિગ્રામ પર પણ અવેલેબલ છીએ અને પ્લે સ્ટોરમાં અમારી એપ્લિકેશન છે, નીચે લિંક પણ આપું છું, શૂન્ય PCS. ઓકે, સો ગાઈઝ, બાય, ટેક કેર, સી યુ. મળીએ જલ્દી જ. નેક્સ્ટ વિડીયો કયો છે ખબર છે? કરંટ અફેર્સ. કરંટ અફેર્સને કઈ રીતે ટેકલ કરવાનું. અને આ બધાની અંદર છે ને છોકરાઓ 30 મિનિટ આપવાની છે રોજની કરંટ અફેર્સને, વધારે નથી આપવાની. 30 મિનિટ ડ્રાઈવ કરીને જતા હો, ઓફિસમાં ફ્રી બેઠા હો ત્યારે છાપું વાંચવાનું છે, બરાબર? 30 મિનિટથી વધારે છાપું નથી વાંચવાનું, પણ છાપું રોજે વાંચવાનું છે, રાઈટ? ચલો, બાય બાય, ટેક કેર, સી યુ. અને વન અનાઉન્સમેન્ટ, હું વિચારતી હતી પણ હું અનાઉન્સ નહીં કરું ત્યાં સુધી હું કરીશ નહીં એ કામ. વીકલી કરંટ અફેર્સની એક સિરીઝ લઈને આવી રહ્યા છે અમે લોકો નેક્સ્ટ વીકથી. સો આઈ એમ વેરી હેપી. લેટ્સ સી. આઈ એક્સપેક્ટ તમે બધા લાઈવ જુઓ, મારી સાથે લાઈવ ભણો વીકલી કરંટ અફેર્સ. સો આવતા શનિવારથી ચાલુ કરીશું. થેન્ક યુ વેરી મચ. સી યુ સૂન. યુ કેન કોલ અસ, યુ કેન ફિલ અપ ધ લિંક જો તમારે કોર્સ જોઈન કરવો હોય તો. બાય બાય, ટેક કેર, સી યુ. ઓલ ધ બેસ્ટ. સરસ ભણો. એક્ઝામને બહુ મહિના નથી રહ્યા. હસમુખ પટેલ સર આવી ગયા છે, પરીક્ષાનું લેવલ ઉપર જઈ રહ્યું છે. ફટાફટ ટાઈમસર એક્ઝામ થશે. ધીસ ઇઝ યોર ટાઈમ. જેમ દાસા સરના સમયમાં 4 વર્ષમાં 4 એક્ઝામ લેવાઈ, મેં એ 4 આપી હતી. હવે હસમુખ પટેલ સરના 4 વર્ષની અંદર તમારે પણ પાસ થવું હોય ને તો ભાઈ મંડી પડો, 4 એક્ઝામ થશે. ચલો, બાય બાય, ટેક કેર, સી યુ ગાઈઝ.